સુરત શહેરની નામાંકિત સુરભી ડેરીમાં શંકાસ્પદ નકલી પનીર મળી આવવાનો મામલો સામે આવ્યો છે। અડાજણ વિસ્તાર હની પાર્ક રોડ ખાતે આવેલી સુરભી ડેરી સીલ કરાઈ, સાથે સુરભી ડેરીનું ગોડાઉન પણ સીલ કરવામાં આવ્યું અને મનપાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। સુરત શહેરની નામાંકિત સુરભી ડેરીમાંથી શંકાસ્પદ નકલી પનીર મળી આવવાનો મામલો સામે આવ્યો છે। અડાજણ વિસ્તાર હની પાર્ક રોડ ખાતે આવેલી સુરભી ડેરી સીલ કરાઈ અને સુરભી ડેરીનું ગોડાઉન પણ સીલ કરવામાં આવ્યું હતું। મનપાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, પણ સુરભી ડેરીની વધુ 2 શાખામાં દરોડા કરાયા હતા। સુરતના અડાજણ અને યોગી ચોકની સુરભી ડેરીની 2 સંસ્થાઓમાં તપાસ હાથ ધરી હતી। અડાજણની સુરભી ડેરીમાંથી 17 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરાયો હતો। અત્યાર સુધીમાં અંદાજિત 1000 કિલોથી વધુ જથ્થો સીઝ કરાયો છતાં સુરભી ડેરીની સંસ્થાઓ અને બે રોકટોક પણ ધીમી રહી હતી અને લોકોના આરોગ્ય સાથે છેડા કરતી સુરભી ડેરી આખરે સીલ સંચાલકો સામે આરોગ્ય થશે કે કેમ તેવા અનેક સવાલો। સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ કડક કાર્યવાહી કરાશે જેવું આરોગ્ય અધિકારીનું નિવેદન। વધુ 2 સંસ્થાઓમાંથી પનીર અને ઘીના સેમ્પલ લેવાયા છે, તે સેમ્પલ તપાસ અર્થે લેબ ખાતે મોકલી આપવામાં આવ્યો છે। રિપોર્ટ આવ્યા બાદ કાયદાકીય રીતે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। બેન, આ કઈ જગ્યા છે ને કયા પ્રકારની નામથી? એચવી દેસાઈ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। આ હની પાર્ક રોડ પર આવેલ સુરભી ડેરી છે, જેને ઝોન દ્વારા 2 દિવસથી બંધ કરાવવામાં આવેલી હતી અને આજે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા સીલ મારવામાં આવેલ છે। શા કારણે સીલ મરાય છે? આજે સીલ એમના ગોડાઉન પરથી નકલી પનીરનો શંકાસ્પદ પનીરનો જથ્થો મળ્યો હોવાથી એને સીલ મારવામાં આવી છે। અહીંયાથી નમૂનાઓ લઈને જે અહીંયા 17 કિલો પનીર હતું તેને તો ઓલરેડી સીઝ કરવામાં આવ્યું છે। જ્યારે પકડાયું હતું ત્યારે કયા પ્રકારની કામગીરી કરાઈ? જ્યારે પકડાયું હતું ત્યારે ત્યાંથી પણ નમૂનાઓ લઈને જે જથ્થો હતો તે બધો જથ્થો સીઝ કરવામાં આવેલ છે। અત્યારે આ સીલ માર્યું છે, હવે પછીની કામગીરી શું? આગળ હવે કાયદાકીય રીતે જે કાર્યવાહી થતી હશે તે કરવામાં આવશે। જી સર, આપનું નામ, આપની ડેઝિગ્નેશન? મારું નામ બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। સર, સુરભી ડેરી સામે અત્યારે કઈ રીતની કાર્યવાહી કરાઈ છે, શા માટે, શું કહેશો? સૌપ્રથમ સુરભી ડેરીના ખટોદરા ખાતેના આઉટલેટમાંથી સુરત મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ અને એસઓજીની ટીમ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવેલ, જ્યાં 750 કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો પકડવામાં આવેલ, જેથી જે જથ્થામાંથી નમૂના લઈ અને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ, બાકીનો જથ્થો સીઝ કરવામાં આવેલ અને તે સંસ્થામાં વેચાણ બંધ કરાવવામાં આવેલ। અચ્છા સર, અત્યારે કેટલી આઉટલેટ છે અને એની સામે કઈ રીતની સીલિંગ કરાવવામાં આવી છે? ત્યારબાદ સુરભી ડેરીના બીજા બધા જે આઉટલેટ છે તે આઉટલેટો પરથી ચકાસણી કરી શંકાસ્પદ નમૂના લેવામાં આવેલ, જથ્થો સીઝ કરવામાં આવેલ, તેમજ તે લોકોને હાઇજેનિક કન્ડિશનના આધારે બંધ કરવામાં આવેલ, તેમજ હવે સીલ કરવામાં આવશે। સર, તમામ જે દુકાનો છે તે શા માટે સીલ કરાઈ છે અને પાછળનું કારણ શું છે? અત્યારે શંકાસ્પદ જથ્થો કહી શકાય આપણે, અને લોકોના આરોગ્યને સાથે ચેડા રિઝલ્ટ આવ્યાથી ખબર પડશે કે પનીરમાં કેટલી ભેળસેળ છે, કઈ ભેળસેળ છે, તે બધું રિઝલ્ટ આવ્યા પછી ખબર પડશે। અત્યારે કેટલી દુકાનોને સીલ કરાઈ છે? અત્યારે ટોટલ 3 દુકાનોને સીલ કરવામાં આવેલ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।